વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશેનો અભ્યાસ કરીશું. આપણે વિચારીએ કે કોઈપણ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો એ પદાર્થ ગતિ કરે છે એવું કહેવાય. પરંતુ સમય સાથે પોતાનું સ્થાન કેટલી ઝડપથી બદલે છે અને કઈ દિશામાં બદલે છે એના આધારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આપણે અગાઉ જે રીતે ભણેલા છીએ એ રીતે પથ લંબાઈ અને સમયગાળાનો ગુણોત્તર લઈએ તો એને કહેવાય સરેરાશ ઝડપ, અને સ્થાનાંતર અને સમયગાળાનો ગુણોત્તર લઈએ એને કહેવાય સરેરાશ વેગ. તો સરેરાશ ઝડપની વ્યાખ્યા પણ આ સૂત્ર ઉપરથી જ લખવાની છે કે પદાર્થની પથ લંબાઈ અને એના માટેના સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. અને એ પ્રમાણે સરેરાશ વેગની વ્યાખ્યા પણ આ રીતે લખી શકાય કે પદાર્થના સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ તરીકે ઓળખવામાં આવે છે. બંનેના અંદર પથ લંબાઈ હંમેશા ધન જ હતી, જેના લીધે સરેરાશ ઝડપ હંમેશા ધન જ મળે છે. જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, આગળની થિયરીમાં ભણેલા છીએ, જેના ઉપરથી સરેરાશ વેગનું મૂલ્ય, સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. હવે આપણે એવું વિચારીએ કે સરેરાશ ઝડપમાં પથ લંબાઈ એ અદિશ રાશિ છે, માટે સરેરાશ ઝડપ પણ અદિશ રાશિ હશે. જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ, સદિશ એટલે એમાં ચોક્કસ દિશાને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે, માટે સરેરાશ વેગ, જેને આપણે સદિશ રાશિ તરીકે ઓળખશું. સરેરાશ ઝડપનો એકમ મીટર પર સેકન્ડ, પથ લંબાઈનો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ, અથવા કિલોમીટર પર અવર્સ, આ રીતે પણ એકમ હોઈ શકે. એ જ પ્રમાણે સરેરાશ વેગનો એકમ, સ્થાનાંતરનો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ, એટલે મીટર પર સેકન્ડ અથવા કિલોમીટર પર અવર્સ, આ રીતે એકમ હોઈ શકે. એટલે બંનેના એકમ સરખા જ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્યાન આપીએ કે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોઈ શકે, પરંતુ ક્યારે સમાન હોઈ શકે? જ્યારે કોઈ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય એવા કિસ્સાની અંદર પથ લંબાઈ, સ્થાનાંતર સમાન હોઈ શકે. એ જ પ્રમાણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ સમાન હોઈ શકે. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ સમાન હોઈ શકે, પરંતુ જ્યારે કોઈ પદાર્થ સુરેખ માર્ગે, એક જ માર્ગે ગતિ કરતો હોય એવા કિસ્સાની અંદર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય એ સમાન હોઈ શકે. અથવા તો સરેરાશ ઝડપનું મૂલ્ય વધારે હોય અને સરેરાશ વેગનું મૂલ્ય ઓછું હોય, કારણ કે આપણે પથ લંબાઈ, સ્થાનાંતરમાં એ વાત ભણેલા છીએ, જેના આધારે આ પ્રમાણે લખી શકાય કે સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ, એટલે મોટું પણ હોય અથવા તો સરખું પણ હોય, સરેરાશ એક્સ વિરુદ્ધ ટી, સ્થાન એક્સ વિરુદ્ધ સમય ટી નો આલેખનો અભ્યાસ કરીશું. આલેખની અંદર એક્સ અક્ષમાં સમય અને વાય અક્ષમાં સ્થાન, જેને એક્સ સંજ્ઞાથી દર્શાવેલ છે. હવે સમય વધતો જતો હોય એ પ્રમાણે પદાર્થનું સ્થાન કેવી દિશામાં બદલાય છે અથવા તો કઈ રીતે બદલાય છે, આના આધારે આપણે આલેખ દર્શાવી શકીએ છીએ. આ પ્રમાણે આલેખ મળતો હોય તો આ આલેખનો મતલબ એવો થશે કે પદાર્થ માટે સમય વધે છે, પરંતુ પદાર્થનું સ્થાન ઉપર પણ નથી જતું કે નીચે પણ આવતું નથી, એટલે એનું સ્થાન બદલાતું નથી.
સમય વધે પણ એનું સ્થાન બદલાતું નથી, તો આવા પદાર્થને આપણે સ્થિર પદાર્થ તરીકે ઓળખશું અને આના માટે વેગ 0 મળે છે। હવે આપણે એવું વિચારીએ કે આ પ્રમાણેનો આલેખ હોય તો આ સુરેખ આલેખ માટે સમયનું મૂલ્ય જેમ જેમ વધે છે એ પ્રમાણે પદાર્થનું સ્થાન પણ વધે છે, સમય સાથે પદાર્થનું સ્થાન પણ આગળની દિશામાં વધે છે। આનો મતલબ એવો થશે કે આ પદાર્થનો વેગ ધન મળશે અને આવી ગતિને આપણે નિયમિત ગતિ તરીકે પણ ઓળખશું। હવે આપણે એવું વિચારીએ કે કોઈ પદાર્થ માટે સ્થાન ઘટે છે એટલે વધારે સ્થાનથી ઓછા સ્થાન તરફના મૂલ્ય તરફ આવીએ છીએ, સમય સાથે એનું સ્થાન ઘટે છે તો આવા પદાર્થ માટે વેગ ઋણ મળશે અને ત્યાર પછી જો આ પ્રમાણેની ગતિ થતી હોય તો આની અંદર પદાર્થનું સ્થાન વધે પણ છે, ઘટે પણ છે અને અનિયમિત આકારે એ ગતિ થતી હોય તો આવી ગતિ માટે આને અનિયમિત ગતિ તરીકે ઓળખશું। હવે આપણે આ આલેખની અંદર એક ઢાળ નક્કી કરવો હોય તો આલેખના કોઈ પણ ચોક્કસ બિંદુ વચ્ચે આ પ્રમાણે વિચારીએ તો આ જે ખૂણો છે એ ખૂણો થીટા, આ સમયગાળા દરમિયાન આ જે અંતર થવાનું એ અંતરને આપણે નામ આપી દઈએ ડેલ્ટા એક્સ અને એના માટેનો જે સમયગાળો મળવાનો આ સમયગાળાને નામ આપી દઈએ ડેલ્ટા ટી। તો આપણે આ રીતે વિચારશું કે એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ બરાબર, હવે આનો ઢાળ એટલે કેટલો તો આ જે અંતર છે વાય અક્ષનું અંતર ભાગ્યા એક્સ અક્ષનું અંતર, વાય અક્ષનું અંતર એટલે ડેલ્ટા એક્સ, આ અંતર ડેલ્ટા એક્સ અને એક્સ અક્ષનું અંતર એટલે સમયગાળો ડેલ્ટા ટી। તો આ પ્રમાણે પણ ધ્યાન આપશું, એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ બરાબર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી। હવે આ ઢાળને આપણે ટેન થીટા પણ કહી શકીએ। ટેન થીટા એટલા માટે કારણ કે ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, હવે સામેની બાજુ એટલે ડેલ્ટા એક્સ અને પાસેની બાજુ એટલે ડેલ્ટા ટી, તો આને આપણે ટેન થીટા પણ કરી ઓળખી શકીએ અને આ જે પદ છે એને આપણે સરેરાશ વેગ પણ કહીશું। તો આપણે ધ્યાન આપશું એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એને ટેન થીટા પણ કહેવાય અને એને સરેરાશ વેગ પણ કહી શકાય। જો આપણે આ આલેખનો ઢાળ શોધીએ તો એ ઢાળનું મૂલ્ય ઋણ મળે છે, એટલા માટે એના વેગનું મૂલ્ય પણ ઋણ મળે છે। તત્કાલીન અથવા તાક્ષણિક વેગ અને ઝડપ વિશેનો અભ્યાસ કરીશું। આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ સ્થાન એ અને કોઈ સ્થાન બી, આપણે ઉદાહરણ તરીકે આ પ્રમાણે પણ લઈ શકીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તત્કાલીન અથવા તાક્ષણિક વેગ અને ઝડપ વિશેનો અભ્યાસ કરીશું। આપણે ઉદાહરણ લઈએ કે આ જગ્યાએ હિંમતનગર અને આ જગ્યાએ ગાંધીનગર। ઉદાહરણ સમજવા માટે હિંમતનગર અને ગાંધીનગર વચ્ચેનું અંતર ધારો કે 60 કિલોમીટર છે અને આપણે કોઈ ગાડી લઈને અહીંથી
10 વાગે નીકળેલા છીએ, 11 વાગે ગાંધીનગર પહોંચીએ છીએ, તો હિંમતનગરથી ગાંધીનગર જવા માટેનો સમયગાળો અંતર 60 કિલોમીટર અને સમયગાળો 1 કલાક થશે. હવે આપણે સરેરાશ ઝડપ શોધવી હોય તો સરેરાશ ઝડપ બરાબર આ રીતે લઈશું. સરેરાશ ઝડપને આ રીતે સંજ્ઞા આપીશું. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, અંતર ભાગ્યા સમય. હવે આ જે પદ છે એ પદની અંદર આપણે એવું વિચારીએ કે ગણતરી કરશું તો ડેલ્ટા એક્સ બરાબર 60 અને સમયગાળો 1 બરાબર 60 કિલોમીટર પર અવર્સ. આ સરેરાશ ઝડપ મળી. હવે પ્રશ્ન એ છે કે હિંમતનગરથી ગાંધીનગર માટે સરેરાશ ઝડપનું મૂલ્ય 60 કિલોમીટર પર અવર્સ મળ્યું. શું રસ્તામાં દરેક બિંદુ પાસે વાહનની ગતિ 60 કિલોમીટર હશે? પ્રશ્ન છે, રસ્તામાં દરેક બિંદુ પાસે વાહનની ગતિ 60 કિલોમીટર હશે? તો આપણે વિચારી શકીએ કે જો રસ્તો ખુલ્લો હોય તો રસ્તામાં કોઈ જગ્યાએ વાહનની ઝડપ 100 કિલોમીટર પર અવર્સ પણ હોઈ શકે. જો કોઈ ટ્રાફિક હોય અથવા તો રસ્તો ખરાબ હોય તો એ વખતે ઝડપ 20 કિલોમીટર પર અવર્સે હોઈ શકે. રસ્તામાં કોઈક વખતે બ્રેક લગાડી વાહનને સ્થિર પણ કરવું પડે તો ઝડપ 0 પણ હોઈ શકે. એટલે રસ્તામાં દરેક બિંદુ પાસે ઝડપ આપણે એવું કહી શકતા નથી કે 60 કિલોમીટર પર અવર્સ જ હશે. એટલે આ 60 કિલોમીટર પર અવર્સ ઝડપને આપણે હિંમતનગરથી ગાંધીનગર વચ્ચે એટલે કે 1 કલાકના સમયગાળા માટેની ઝડપ છે, માટે આને આપણે સરેરાશ ઝડપ નામ આપ્યું. પરંતુ આપણે કોઈ ચોક્કસ બિંદુ પાસે રસ્તામાં કોઈ ચોક્કસ બિંદુ પાસે ઝડપ કેટલી હશે તો એ ઝડપ નક્કી કરવી હોય તો એના માટે તત્કાલીન અથવા તો તાક્ષણિક વેગ અથવા ઝડપનો ઉપયોગ કરવો પડશે. તત્કાલીન અથવા તાક્ષણિક, જેનો મતલબ થશે ચોક્કસ ક્ષણેની ઝડપ. તાક્ષણિક એટલે ચોક્કસ ક્ષણે ઝડપ. હવે ચોક્કસ ક્ષણની ઝડપ શોધવી હોય તો આપણે ગણિતની ભાષામાં અહીં જે 1 કલાકનો સમયગાળો છે આ સમયગાળાને નાનો કરતા જઈએ તો સમયગાળો જ્યારે એકદમ ચોક્કસ લઈ લઈએ, સમયગાળો એકદમ નાનો ચોક્કસ લઈ લઈએ તો એ સમયગાળા માટે જે ઝડપ મળશે એ ઝડપને આપણે તાક્ષણિક અથવા તો તત્કાલીન ઝડપ તરીકે ઓળખશું. એટલે આપણે આ રીતે વિચારીએ, સરેરાશ ઝડપ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. હવે આપણે સમયગાળો સૂક્ષ્મ લેવા માટે ગણિતની સમજ પ્રમાણે આ પ્રમાણે લઈએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા આનો મતલબ એવો થશે કે સમયગાળો સૂક્ષ્મ છે. એટલે આ રીતે પણ લખીએ કે સમયગાળો ખૂબ સૂક્ષ્મ લેવા માટે એક મર્યાદા એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા. હવે સમયગાળો જ્યારે સૂક્ષ્મ લઈએ ત્યારે આ જે ઝડપ હતી એના માટે સમયગાળો 1 કલાકનો હતો, પરંતુ સમયગાળાને એકદમ નાનો કરતા જઈએ તો ચોક્કસ સમય આપણને ઝડપ મળશે. માટે એ ઝડપને આપણે નામ આપી દઈશું તત્કાલીન ઝડપ. તો તત્કાલીન ઝડપ જેના માટે ઉપરનું સરેરાશ સંજ્ઞા નીકળી જશે બરાબર સમયગાળો નાનો લેવા માટેની સંજ્ઞા એટલે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી.
અને જ્યારે સમયગાળો નાનો લઈએ ત્યારે આ ડેલ્ટાના સ્વરૂપને dx બાય dt તરીકે લખશું. એટલે આ પદમાં આ જે સૂત્ર મળ્યું એ સૂત્રને આપણે તત્કાલીન ઝડપનું સૂત્ર તરીકે લઈશું. અને આ જે સૂત્ર છે એ સરેરાશ ઝડપનું સૂત્ર છે. આ સૂત્રમાં આપણે કહી શકીએ x એટલે સ્થાન, અને આટલું જે પદ છે d બાય dt, x એટલે સ્થાન, અને આને d બાય dt એટલે સમયની સાપેક્ષ વિકલન તરીકે ઓળખવામાં આવે છે. તો સ્થાનનું સમયની સાપેક્ષ વિકલનને આપણે તત્કાલીન ઝડપ તરીકે ઓળખશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિકલન સમજવા માટે થોડુંક માહિતી લઈએ. આ ખૂબ અગત્યની વાત છે એટલા માટે કે આનો ઉપયોગ છેક સુધી તમારે આવશે, એટલા માટે વિકલનનો ખ્યાલ તમારા મગજમાં પાયાના ખ્યાલ તરીકે રાખવાનો છે. આપણે આ રીતે એક વિચારીએ કે d બાય dx આ પદ એવું બતાવે છે, d એટલે ડેરિવેશન, જેને ગુજરાતીમાં વિકલન તરીકે ઓળખશું. તો xની n ઘાતનું xની સાપેક્ષે વિકલન કરવાનું છે. આનો મતલબ એવો થશે કે xની સાપેક્ષે વિકલન કોનું? તો xની n ઘાતનું. હવે આના નિયમ પ્રમાણે વિચારીએ તો જેનું વિકલન કરવાનું હોય એની ઘાતને ગુણાકારમાં લખવાની, એટલે n ઘાતને ગુણાકારમાં x, અને જે ઘાત હોય એમાંથી એક બાદ કરવાના, એટલે nમાંથી એક બાદ કર્યા. શું કરવાનું છે? જે ઘાત હોય એને ગુણાકારમાં, અને જે ઘાત હોય એ ગુણાકારમાં લખ્યા પછી xની n ઘાત તો nમાંથી એક બાદ કરવાના છે. તો આ પ્રમાણે આપણે જુદા જુદા ઉદાહરણ લઈએ કે ધારો કે d બાય dx xની 4 ઘાત, તો આને આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય કે xની 4 ઘાત નિયમ પ્રમાણે 4 ઘાત ગુણાકારમાં, અને xની 4માંથી 1 બાદ કરો તો 3 ઘાત લખી શકાય. બીજું ઉદાહરણ લઈએ, d બાય dx 8x². આનો મતલબ એવો થશે કે 2 ને ગુણાકારમાં લખીએ તો 8 ગુણ્યા 2 16. xની 2માંથી 1 બાદ કરો તો xની 1 ઘાત. d બાય dx 7x. અહીં 7 એ જ લખીએ છીએ, xની 1 ઘાત છે, આ 1 ને 7 જોડે ગુણો એટલે 7. હવે xની 0 ઘાત થશે, અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થશે. તો આટલા પદની જગ્યાએ આપણે 1 લખી શકીએ, તો બરાબર 7 ગુણ્યા 1 એટલે 7. આ પ્રમાણે થશે. હવે d બાય dx xની -5 ઘાત, તો નિયમ પ્રમાણે -5 ઘાત ગુણાકારમાં xની -5માંથી 1 બાદ કરો તો xની -6 ઘાત. આ રીતે થશે. બીજું ઉદાહરણ લઈએ, d બાય dx અહીં લઈએ છીએ 7 અથવા કોઈ પણ એક સંખ્યા 8. હવે d બાય dx એટલે xની સાપેક્ષ વિકલન કરવાનું છે, પણ કોનું? 8. હવે 8 એ અચળ પદ કહેવાય. કોઈ પણ સંખ્યા, ચોક્કસ સંખ્યા એ અચળ પદ તરીકે લઈશું, અને એ અચળ પદનું વિકલન હંમેશા 0 થાય. તમે ધ્યાન આપશો કે કોઈ પણ અચળ પદ હોય તો અચળ સંખ્યાનું વિકલન હંમેશા 0 થશે. તો આ પ્રમાણે તમે જુદા જુદા પદનું વિકલન કરી શકશો.